હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશન દરમિયાન ઉદ્દીપન શું છે તે સમજ્યા. તેના પરથી આપણે ઉદ્દીપનની વિશાળ બે સ્વરૂપના ભાગો સમજ્યા, સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન વિશે. સમાંગ અને વિસમાંગ એટલે કે હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ, અને ઇંગ્લિશ વર્ડથી હું એક્સપ્લેન કરું છું ખાલી. આગળ તરફ વધતા હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે સમજવાનો એકદમ બેસ્ટ ભાગ, જે મેં લાસ્ટ લેક્ચરના એન્ડમાં જ તમને કીધું કે ઉદ્દીપન સમજવા માટે તેની ક્રિયાવિધિને સમજવો પડે, તો એના માટેનો સિદ્ધાંતને સમજીએ. તો તમારા માટે નેક્સ્ટ આવે છે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, હવે આ સિદ્ધાંતને ખાસ કાળજીપૂર્વક સમજજો, કેમ કે આ સિદ્ધાંત તમારા માટે બહુ જ સારો એવો અને પ્રક્રિયાઓને સમજવા માટે બેસ્ટ અધિશોષણના સિદ્ધાંતના ભાગ સ્વરૂપે તમે રજૂ કરી શકો છો. હવે સમજીએ કે આ વિસમાંગ અધિશોષણ સિદ્ધાંત જે છે ને તે છે શું અને તે કઈ રીતે એક્સપ્લેન કરી શકાય છે. તો પહેલાં તેમ જ કહીશ કે જે પણ આ સિદ્ધાંત છે એ વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ દ્વારા જ તમે યોગ્ય રીતે સમજી શકો છો. શું છે ક્રિયાવિધિ? મતલબમાં તેની પ્રક્રિયાના રહેલા સ્ટેપ બાય સ્ટેપ વર્ણન. ઓકે, તો જ્યારે પણ શરૂઆત થઈ અધિશોષણની ત્યારે સિમ્પલ છે કે ત્યારે જે પદ્ધતિ વપરાતી, એટલે કે જૂની પદ્ધતિ કે જે ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે વપરાતી, ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જૂની પદ્ધતિ આપણે એમ કહીએ છીએ તે મુજબની એક્સપ્લેન થતી, કે જેમાં શું થતું તો કે વાયુમય કલા અથવા એમ કહીએ કે વાયુમય અવસ્થા, ખાસ સમજો, વાયુમય અવસ્થા અથવા દ્રાવણ. હવે વાયુમય અવસ્થા હોય અથવા તો શું હોય, દ્રાવણ હોય. ખાસ કરીને સમજો, વાયુમય અથવા તો દ્રાવણમાંના પ્રક્રિયકો એ ઘન ઉદ્દીપકની સપાટી પર હોય. એ ઘન શું છે તો કે ઉદ્દીપક છે, અને તમારી પાસે જે પદાર્થો હશે એટલે કે જેની સપાટી પર પ્રક્રિયા થવાની છે એ સપાટી એટલે કે ઉદ્દીપક જે સામાન્ય ઘન છે, જ્યારે બાકીના પદાર્થો જે વાયુમય અવસ્થામાં હશે અથવા તો દ્રાવણના ભાગ સ્વરૂપે રહેલા હશે. ઓકે, હવે સ્વાભાવિક છે કે ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થવાની ક્રિયાવિધિ થવાની છે, અને સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં જેમ વધારો થવાનો છે, જેમ જેમ સપાટી પર પ્રક્રિયકો આવતા જશે, જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા વધતી જશે, તે મુજબ પ્રક્રિયાનો વેગ વધે. સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે જો તમારી પાસે સંપર્ક સપાટી છે, એક્ઝામ્પલ તરીકે એમ બોલું કે તમારી પાસે કોઈ આ સપાટીમય ભાગ, હું તમને પુરવાર કરીને આપું કે આ સપાટીમય ભાગ તમને આપ્યો છે. આ સપાટીમય ભાગ એટલે કે ઉપરની સપાટી જ વિચારજો, બાકીનું આપણે વિચારવું નથી. ઉપરની સપાટી જેમ છે તે મુજબ આપણે વિચારવા જઈએ તો વાયુમય કલા, હું વિચારું છું કે વાયુમય કલા જે છે, એક પરમાણુ આવ્યો, બીજો પરમાણુ આવ્યો, ત્રીજો પરમાણુ આવ્યો, ચોથો પરમાણુ આવે છે. તો જેમ જેમ સાંદ્રતા વધતી જાય તે મુજબ ઉદ્દીપક શું કરશે, તેને અનુરૂપ તેને દિશા આપશે. પ્રક્રિયાનો જે વેગ વધારવાનું કામ હોય તે ઉદ્દીપકનું હોય, અને તે મુજબ જેમ સંપર્ક સપાટી વધતી જાય, પ્રક્રિયકો યોગ્ય રીતે ઉદ્દીપકની સંપર્કમાં આવતા જાય, તેમ તેના વેગમાં શું થતો થાય, વધારો થતો જાય. સાથે સાથે આપણે એમ પણ જાણીએ છીએ કે જે અધિશોષણ જે છે, એટલે કે અધિશોષણની જે પણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, સામાન્ય રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, કે જે દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે ઉષ્મા શું થશે, ઉત્પન્ન થવાની ક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન થાય તો જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને વધુથી વધુ આગળ વધારવા માટે, એટલે કે આ જે પણ પ્રક્રિયા અધિશોષણની છે એ ઉષ્માનો ઉપયોગ કરશે, અને સરળતાથી પ્રક્રિયાનો વેગ શું થશે, વધે છે. શું પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમને? તો આમ તમારી પાસે ઘન પદાર્થના ઉદ્દીપકીય સપાટી પર તમને સરળતાથી વાયુમય સપાટી હોય કે દ્રાવણનો ભાગ સ્વરૂપની સપાટી હોય, તે સરળતાથી જેમ જેમ સાંદ્રતાનું મૂલ્ય વધતું જાય, એટલે કે જેમ પણ સંપર્ક સપાટી સાથે સાંદ્રતાનું મૂલ્ય વધે તેમ મુજબ તમારી પાસે રહેલા પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. અને એ પ્રક્રિયા વેગને યોગ્ય રીતે સમજવા માટે એમ પણ કહીશ કે અધિશોષણ જે થઈ રહ્યું છે તે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે તે જે પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કરશે, અને તેને કારણે જ પ્રક્રિયામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે.
હવે આ જે વસ્તુ તમે યોગ્ય રીતે સમજી છે તે વસ્તુને ખાસ યાદ રાખવાની છે તમારે, કેમ કે આપણે આગળના ભાગમાં પણ આ વસ્તુ અધિશોષણના ભાગના સ્વરૂપે પણ આપણે યોગ્ય રીતે જોઈ હતી કે જેમાં પ્રક્રિયાના ભાગ સ્વરૂપે અથવા એમ કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હતી. હવે વાત કરીએ છીએ ઉદ્દીપનની, તો આગળ ફરી એક વાર એમ કહી શકીએ ઉદ્દીપિત ક્રિયા જે છે સામાન્ય મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી શકાય છે. હું શું બોલ્યો, ફરી એકવાર બોલું છું કે તમારી પાસે જે પણ ક્રિયાવિધિ છે એટલે કે ઉદ્દીપિત ક્રિયા જે પણ તમારી થાય છે એ સામાન્ય રીતે મધ્યવર્તી સંયોજનના નિર્માણના સંદર્ભમાં તમે વિચારી શકો છો. હું આ બે વસ્તુને એકબીજા સાથે સાંકળું છું કેમ કે એટલા માટે જ, કેમ કે જે પણ ઉદ્દીપકની ક્રિયાવિધિ છે, ઉદ્દીપિત થવાની જે પણ ક્રિયાવિધિ છે જે સામાન્ય રીતે મધ્યવર્તી સંયોજનના નિર્માણ સાથે જ પોસિબલ બને છે, અથવા એમ કહી શકાય કે મધ્યવર્તી સંયોજનના નિર્માણથી જ શક્ય બને છે. ને જે આ સિદ્ધાંત જે છે, જે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જે છે, આપણે કેમિકલ કાઇનેટિક્સની અંદર પણ આપણે યોગ્ય રીતે સમજ્યા છીએ. કેમિકલ કાઇનેટિક્સની અંદર પણ એટલે કે વિદ્યુત રસાયણની અંદર પણ રાસાયણિક ગતિકીની અંદર પણ તમે યોગ્ય રીતે સમજ્યા છો. કેમ કે કદાચ આપણે ત્યાં ઉદ્દીપકનો ભાગ સમજ્યા હતા ને ત્યાં પણ સક્રિયકરણ ઉર્જા વિશેના વાતના કોન્સેપ્ટ સાથે આ વસ્તુને આપણે સાંકળ્યો હતો. ત્યાં મધ્યવર્તી સંયોજનની પણ આપણે વાત કરી હતી. તો આ યોગ્ય જે પણ કોન્સેપ્ટ છે ને તેના રિલેટેડ વસ્તુ સાથે પણ તમે સાંકળી શકો છો, યાદ કરી શકો છો. તેને સાથે અહીંયા પણ સંબંધ લઈને યોગ્ય રીતે વિચારી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ જૂની કોન્સેપ્ટ મુજબની એક ચોક્કસ પદ્ધતિ હતી જેને આપણે જૂના સિદ્ધાંત ઉદ્દીપકની વાત કરી, અને આધુનિક અધિશોષણનો જે પણ સિદ્ધાંત હતો આ વાત કરી તે જૂના સિદ્ધાંતના થોડાક કોન્સેપ્ટ મુજબ આપણે જોયું. પરંતુ જ્યારે આધુનિક સિદ્ધાંતની વાત કરવા જઈએ ને તો આધુનિક સિદ્ધાંત ખાસ કરીને સમજજો વિદ્યાર્થી મિત્રો કે આધુનિક અધિશોષણ સિદ્ધાંત સામાન્ય રીતે બે પ્રકારની બાબતોને સાંકળી લે છે, અને એ બે પ્રકારની બાબત એટલે કે નંબર 1 મધ્યવર્તી સંયોજન નિર્માણ, અને સાથે સાથે જૂના અધિશોષણ સિદ્ધાંતને પણ. દેટ મીન્સ કે તમારી પાસે જે જૂનો અધિશોષણ સિદ્ધાંત એટલે કે ઉપરની વાત કરી હતી તે હતી. ત્યારબાદ આપણે વાત કરી ઉદ્દીપિત ક્રિયા જે છે તે. ઉદ્દીપિત ક્રિયાનો ભાગ એટલે કે મધ્યવર્તી સંયોજન દ્વારા સમજાવી શકાય છે તે. મતલબમાં બંને વસ્તુને સાંકળીને જો કોઈ કાર્ય સમજાવતું હોય તો એ સિદ્ધાંત એટલે કે અધિશોષણનો સિદ્ધાંત, પરંતુ તેને આપણે નામ આપ્યું આધુનિક અધિશોષણ સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે ખાસ અગત્યનું છે અધિશોષણના સિદ્ધાંતને સમજવો. હવે સામાન્ય રીતે આ બંને ભાગને યોગ્ય રીતે સમન્વયથી આપણે સમજી શકીએ છીએ. તો અધિશોષણની જે પણ ક્રિયાવિધિ છે અને ખાસ કરીને ઉદ્દીપિત અધિશોષણની જે પણ ક્રિયાવિધિ છે તેને ખાસ કરીને સમજવાની છે. તો ઉદ્દીપિત સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનાંતરિત થાય છે, અને આ ક્રિયાવિધિને આપણે 5 સોપાનો દ્વારા જ સમજી શકીએ છીએ. ફરી એકવાર બોલું છું, તમારી પાસે જે પણ ઉદ્દીપક છે તે ઉદ્દીપકની સપાટી પર થતી ક્રિયા જે છે તેને 5 ભાગમાં સમજાવી શકાય છે. સમજીએ તો એ 5 ભાગને હવે જે પણ ટેક્સ્ટબુકમાં તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જે પણ તમને 5 સોપાનો આપ્યા છે તમે યોગ્ય રીતે વાંચી શકો છો, પરંતુ હું એમ જ કહીશ કે તમે તમારી સમજ મુજબ તે 5 વિધાનોને લખી શકો છો. પરંતુ એક ખાસ વાતને યાદ રાખજો, એ વસ્તુ ત્યારે તમે લખી શકશો જ્યારે તમે યોગ્ય રીતે સમજ્યા હશો ત્યારે. તો કોન્સેપ્ટને હું સમજાવું છું, ખાસ કરીને તેની ડેફિનેશનવાળી આકૃતિ મુજબથી. જે પણ કોન્સેપ્ટ તમારી પાસે છે તેની આકૃતિ કંઈક આ રીતે હું એક્સપ્લેન કરીશ. તમારી પાસે જે પણ સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી એ હશે ઉદ્દીપકની સંપર્ક સપાટી. તો હું શરૂઆતથી જ સંપર્ક સપાટીને દોરું છું. એ સંપર્ક સપાટી એટલે કે ઉદ્દીપકની સંપર્ક સપાટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કાળજીપૂર્વક સમજજો. જે સંપર્ક સપાટી હું દોરવા જઈ રહ્યો છું તે ઉદ્દીપકની સંપર્ક સપાટી છે. ચાલો હવે આ જે ભાગ હું દોરવા જઈ રહ્યો છું તે ઉદ્દીપક છે, અથવા તો તેની સંરચના છે કે જેની રચના કંઈક હું આ રીતે એક્સપ્લેન કરવા જાઉં છું.
વિદ્યાર્થી મિત્રો, જે તમારી આકૃતિમાં દર્શાવેલો ભાગ છે તે ઉદ્દીપકીય સપાટી છે, જેની વેલેન્સી અહીંયા ખુલ્લી તમને જોવા મળે છે. યોગ્ય રીતે વેલેન્સી એટલે કે મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી મેં તમને દોરીને આપી છે, જેની મુક્ત સંયોજકતાને કારણે યોગ્ય રીતે રહેલા પ્રક્રિયકો અધિશોષકની જે પણ ક્રિયાવિધિ કરવા માટે આ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણની ક્રિયામાં ભાગ લેવાના છે. ધેટ મીન્સ કે હું એમ કહેવા જઈ રહ્યો છું કે જે પણ પ્રક્રિયકો આપણા હોય તે પણ ત્યાં હાજર તમને જોવા મળશે, અને પ્રક્રિયકો તરીકે હું લઈ લઉં છું A અને B. મતલબમાં એક જ દ્રાવણની અંદર આ તમને જોવા મળે છે. હવે જે પણ ક્રિયાવિધિ છે ખાસ કરીને લખતો પણ જાઉં છું, ખાસ કાળજીપૂર્વક જોતા જજો. આ છે મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી. આપણી જે સપાટી છે તે A+B એટલે કે પ્રક્રિયકો છે. એ પ્રક્રિયકો સાથે શું કરશે? યોગ્ય રીતે પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરશે. યોગ્ય રીતે પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરે એટલે આપણે સમજવાનું કે તમારી પાસે રહેલો પ્રક્રિયક એ ધીમે ધીમે પ્રક્રિયા તરફ આગળ વધે છે, અને પ્રક્રિયક યોગ્ય રીતે પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ કરશે. શું કરશે? અણુઓનું અધિશોષણ કરશે. હવે અણુઓનું અધિશોષણ જે થાય છે એ સામાન્ય રીતે હું એક્સપ્લેન કરું તો એવી રીતે જ કરી શકાય જેમ આપણે આકૃતિમાં A અને B ને દર્શાવીએ છીએ. જોજો ખાસ કરીને આકૃતિ તરફ. આ ઉદ્દીપકીય સપાટી છે. આ ઉદ્દીપકીય સપાટી પર A અને B જે છે એ સામાન્ય રીતે પ્રક્રિયકો છે. તો થયું શું? તો કે ઉદ્દીપકીય સપાટી પર આપણે પ્રસરણની ક્રિયાવિધિ સમજી. બીજા સ્ટેપમાં શું થશે? તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ થશે. એટલે સરળતાથી આ એવો ભાગ તૈયાર થાય છે કે જે જગ્યા પર ઉદ્દીપકનું અધિશોષણ થાય છે. આ અધિશોષણ થવાની સાથે આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે અધિશોષણ થવાની ક્રિયાવિધિ તમે સમજી, અને એ દરમિયાન પ્રક્રિયા કરતા અણુઓના અધિશોષણની ક્રિયાવિધિ ફરી એકવાર આગળ વધે છે. અને જે પણ સ્ટેપ આપણે સમજ્યા છે તે જ સ્ટેપને ફરી એકવાર આગળ તરફ ધકેલી દઉં તો કંઈક આ રીતે હું એક્સપ્લેન કરીશ કે તમારી પાસે રહેલા ઉદ્દીપકીય સપાટીના ભાગને કંઈક આ રીતે હતો. ફરી એકવાર હું એ જ કહીશ કે જે પણ ઉદ્દીપકીય સપાટી જે છે A અને B ને જે અધિશોષણના ભાગ સ્વરૂપે તેને સાંકળી રાખ્યો છે, એ A અને B વચ્ચે અંદર પ્રક્રિયા ચાલુ થશે. એટલા માટે એમ કહીએ છીએ કે મધ્યવર્તી સંયોજન તૈયાર થશે. આ તૈયાર થયું મધ્યવર્તી સંયોજન. અને આ સ્ટેપની અંદર ફેર છે કે અહીંયા બંનેનું અધિશોષણ થાય છે, પરંતુ તે અલગ અલગ રીતે અધિશોષણ થયેલું છે. અહીંયા બાજુમાં અધિશોષણ થવાને કારણે અંદર જે પણ રાસાયણિક પ્રક્રિયા થવાનું સ્ટાર્ટ થાય છે. એટલે એમ કહી શકાય કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા અધિશોષણની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું, A અને B રાસાયણિક પ્રક્રિયાનું થવું. દેટ મીન્સ કે A અને B વચ્ચે પણ બોન્ડિંગ એટલે કે જે પણ બંધ બનવાની ક્રિયાવિધિ છે તે યોગ્ય રીતે સ્ટાર્ટ થાય છે. ચાલ, હવે ત્યાંથી હું પણ આગળ વધું એટલે આપણે નિપજ તરફની ક્રિયાવિધિ તરફ આગળ વધીએ એમ કહી શકાય. એટલે કે નિપજ અણુઓનું અપશોષણ. ઓકે, ચાલ સમજીએ. તો હવે થઈ રહ્યું છે અપશોષણ. તો અપશોષણ કઈ રીતે થાય છે? તો ખાસ કાળજીપૂર્વક સમજજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે જે પણ પરમાણુ હતા એ પરમાણુ એટલે કે ઉદ્દીપકીય સપાટીના પરમાણુઓ કે જે સામાન્ય રીતે જોડાયેલા છે AB સાથે, તે AB સાથે જોડાયેલા ભાગથી ત્યાંથી છૂટા પડી જાય. દેટ મીન્સ કે A અને B જે જોડાય છે તે અંદર બંધ કરીને પ્રક્રિયા કરીને એક ચોક્કસ પ્રકારનો પરમાણુ બનાવે છે, અને એ પરમાણુ હવે તેઓ સંગઠિત થઈ ગયો હોવાને કારણે તે સરળતાથી તેના તે જ સ્વરૂપમાં તે છૂટો પડી જશે. દેટ મીન્સ કે આ A અને આ B
જેની વચ્ચે બંધની જે ક્રિયાવિધિ છે એટલે કે જે નિપજનો ભાગ છે, શું છે? નિપજનો ભાગ. A + B હતો તો A અને B અલગ અલગ ભાગના સ્વરૂપમાં હતા. અહીં અલગ અલગ સ્વરૂપમાં અધિશોષણ થયું. ત્યારબાદ અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ રાસાયણિક પ્રક્રિયાને કારણે તે એક ચોક્કસ નિપજના ભાગ સ્વરૂપે તૈયાર થયા અને એ નિપજના ભાગ સ્વરૂપે તૈયાર થઈને અહીંયા તેનું હવે અપશોષણ થયું. એટલા માટે આપણે વચ્ચે મૂકી દો પ્લસ અને તે બંને ભાગને ફરી એકવાર છૂટો દર્શાવી દઉં છું. હું એમ જ કહીશ કે આ જે ઉદ્દીપકનો ભાગ તૈયાર થાય છે કે જેઓને તેવો જ છે, મતલબમાં ત્યાં કોઈ પ્રકારના દળમાં કે કોઈ પ્રકારના સંગઠનમાં ફેરફાર થયેલો તમને જોવા મળતો નથી, પરંતુ નિપજ તમને ચોક્કસ ડેફિનેટલી તમને મળી ગયેલી જોવા મળે છે, અથવા તો નિપજનું બનવાની જે પણ ક્રિયાવિધિ છે એ પણ તમે યોગ્ય રીતે દર્શાવી શકો છો, યોગ્ય રીતે સમજાવી શકો છો. તો આમ તમે સરળતાથી આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકો છો કે પ્રક્રિયાના અંતમાં નિપજના દળમાં કોઈ પ્રકારના ફેરફાર જોવા મળતો નથી, અથવા તો રાસાયણિક સંગઠનમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર ઉદ્દીપકમાં જોવા મળતો નથી. તેમ છતાં પણ અલ્પ પ્રમાણમાં તે અસરકારક રીતે કામકાજ કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે અને નિપજને સરળતાથી તમારા માટે આપે છે. હવે જે પણ મુદ્દાઓની વાત કરું છું, જો આ વસ્તુ સમજાવી મેં તમને ફક્ત અને ફક્ત વિધાનો દ્વારા અથવા તો એમ જ કહીશ કે આકૃતિની ડેફિનેશનો દ્વારા એ જ વસ્તુ તમને 5 મુદ્દાઓમાં આપી છે. હવે ચોપડીના અથવા તો ટેક્સ્ટબુકના જે પણ મુદ્દાઓ છે તેને તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. એ જ મુદ્દાને હું દોહરાવું છું અને તેને કઈ રીતે એક્સપ્લેન કરવા આકૃતિના દ્વારા અથવા તો આકૃતિ દ્વારા તમે તેને કઈ રીતે સરળતાથી લખી શકો છો તે વસ્તુ સમજાવું છું. ચાલો મુદ્દાઓને જોતા જજો. ખાસ કરીને પહેલા નંબરનો મુદ્દો એટલે કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થવું, એટલે કે જે આ સંપર્ક સપાટી જે છે એ ખુલ્લી સપાટી છે અને સાથે ઉદ્દીપક પણ રહેલો છે પ્રક્રિયકો સાથે, તો શું થશે? આ ઉદ્દીપક ઉપર A + Bનું પ્રસરણ થશે. પહેલો મુદ્દો તૈયાર થયો. બીજા મુદ્દામાં અધિશોષણ થવાની ક્રિયાવિધિ સ્ટાર્ટ થશે, એટલે શું થશે? તો કે ઉદ્દીપકની સપાટી પર જે પણ ભાગ છે અહીંયા આપણે દોર્યો છે, તો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ, A અને Bનું શું થયું? અહીંયા અધિશોષણ થયું. ચાલો હવે અધિશોષણ થાય છે તો A અને B પાસે છે, તો A અને B પાસે હોવાને કારણે તે બંને વચ્ચે શું થયું? રાસાયણિક પ્રક્રિયા થઈ. તો ત્રીજો મુદ્દો એમ કહી શકાય કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું અધિશોષણ થયેલું તમને જોવા મળે છે. ત્યારબાદ ત્યાંથી આગળ જઈએ એટલે શું થયું? અણુઓનું અપશોષણ થયું, એટલે કે નિપજના અણુઓને આપણે અલગ કરવાની ક્રિયાવિધિ આપી. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ઉદ્દીપકની સપાટી પરથી જે અહીંયા ભાગ આપ્યો છે તે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય છે. અપશોષણનો શબ્દ તમે જાણો છો, સમજો છો. અપશોષણ એટલે કે ફરી એકવાર જે પણ અણુઓ અધિશોષણ પામ્યા હોય છે તેનાથી વિરુદ્ધ ઘટના થાય છે, એટલે કે અણુઓ તેનાથી છૂટા પડી જાય છે. એટલે A અને B ત્યાંથી છૂટા પડે એટલે આપણે એમ કહીએ છીએ કે અપશોષણ થાય છે અને તેને પરિણામે ફરી એકવાર ઉદ્દીપકની સપાટી ખુલ્લી પડે છે. આ ઉદ્દીપકની સપાટી ખુલ્લી પડવાથી આપણે જેમ વાત કરીએ છીએ તે મુજબની પ્રક્રિયા ફરી એકવાર આગળ તરફ વધી શકે છે. મતલબમાં ઉદ્દીપક ફરી એકવાર બીજા પ્રક્રિયકો માટે વપરાવા માટે સક્ષમ બને છે. એટલે હું લખી શકું છું કે પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ત થાય છે કે જેથી વધુ પ્રક્રિયા આગળ તરફ વધી શકે. પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો ખાસ કાળજીપૂર્વક લાંબો અને ડિટેલમાં લખીને તમને આપ્યો છે. તેને ફરી એકવાર આખી પ્રક્રિયાઓના ભાગ સ્વરૂપે આખી પ્રક્રિયાઓના સંદર્ભમાં તમને દર્શાવીને આપ્યો છે કે પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીનું પ્રસરણ થવું ઉદ્દીપકની સપાટીના અંદરના ભાગમાં જે મુક્ત સંયોજકતા રહેલી છે તે અણુઓ હોય છે કે જે રાસાયણિક આકર્ષણ બળોને આધારે પ્રક્રિયકોને તેની સાથે સાંકળી રાખે છે અથવા તો તેને ચોક્કસ પ્રકારના આકર્ષણ બળોથી તેના સ્થાને પૂરે છે અથવા તો સંપર્કમાં આવે છે. હવે આવી સંપર્કમાં આવતી સપાટીઓ જે છે જે સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના વાયુઓ અથવા એમ કહી શકાય કે જે પણ દ્રાવણમય સપાટી છે તેને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ છીએ, ત્યારે ચોક્કસ પ્રકારના નિર્બળ રાસાયણિક સંયોગકરણને કારણે એકબીજાની સાથે તે ગોઠવાઈ જાય છે. એકબીજાને તે આજુબાજુમાં સાંકળીને તે અધિશોષણની જે પણ ક્રિયા થઈ હોય છે તેને કારણે જોડાયેલા રહે છે. જો આ જુદા જુદા અણુ હોય એ પ્રકારનો ન રહેતા A B પ્રકારનો જેમ આકૃતિમાં દોર્યો છે, હું એમ કહી દઉં એક્ઝામ્પલ તરીકે બોલું છું. આ વસ્તુ થોડી વાર સાઈડમાં રાખું, હું એક એક્ઝામ્પલ આપું છું. આ A મૂકી દઉં અહીંયા, હું જેમ કે એક્ઝામ્પલ તરીકે મૂકું છું. અહીંયા આ A છે, અહીંયા પણ A છે.
જો સમજો ખાસ કરીને અધિશોષણની સપાટી જો છે બંને જગ્યા પર, આ પણ એ છે અને આ પણ એ છે, તો આ બંને વચ્ચે ચોક્કસ પ્રકારના આકર્ષણ બળો અથવા તો જે પણ સંયોગીકરણના નિયમ મુજબના જે પણ નિર્બળ પ્રકારના રાસાયણિક સંયોગીકરણના ભાગ સ્વરૂપે આગળ વધતા નિપજ તરીકે કોઈ પ્રકારની ક્રિયાવિધિ અહીંયા થવાની નથી. એનું નાનું રીઝન એ જ છે કે તે બંને વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળશે નહીં, કેમ કે તે બંને સમાન પ્રકારના અણુઓના ભાગ સ્વરૂપે રહેલા છે. પરંતુ જ્યારે તે એકબીજાની વિરુદ્ધ રીતે અણુઓની ગોઠવણી થતી હોય અથવા તો અધિશોષણની ભાગ સ્વરૂપે અધિશોષાતા હોય તો બાજુમાં આવતા એકબીજાથી વિરુદ્ધ પ્રકારના અણુઓ એકબીજાની સાથે ચોક્કસ પ્રકારના આકર્ષણ બળોથી જોડાય છે, અને આમ તમારી પાસે જુદા જુદા અણુઓ બાજુમાં આવતા અધિશોષણની જે પણ ક્રિયા છે એ નવા પરિણામોના નિર્માણ સાથે તે આગળ વધે છે, એટલે કે એ અને બી તરફ તે આગળ વધે છે અને પરિણામે એક ચોક્કસ પ્રકારના અણુઓનું નિર્માણ થાય છે. આમ ચોક્કસ પ્રકારના અણુઓ જેનું નિર્માણ થયું છે ને સરળતાથી એમ કહી શકાય છે કે બાષ્પીભવન જેવી ક્રિયા દ્વારા અથવા તો તેના અપશોષણની ક્રિયા દ્વારા ફરી એકવાર તેના પ્રક્રિયકોમાંથી નિપજનું જે પણ નિર્માણ થતું હોય તેમ નિપજના નિર્માણ તરફ તે આગળ વધે છે. આમ તમારી પાસે ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત પણ આપણે યોગ્ય વિધાનો દ્વારા સમજી શકીએ છીએ. ફક્ત ને ફક્ત આકૃતિને સમજી લેશો ને તો પણ. મેં એકને એક વસ્તુ 2 વાર તમને દોરાવી, પહેલી વસ્તુ દોરાવી તેમાં ખાસ કરીને આકૃતિ દ્વારા એક્સપ્લેન કર્યું, ત્યારબાદ મેં તે જ વસ્તુને વિધાનો દ્વારા એક્સપ્લેન કર્યું. પરંતુ એક વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે જો ડેફિનેશન મુજબ આ વસ્તુને તમે યોગ્ય રીતે સમજ્યા છો તો આના પરથી 5 મુદ્દા લખતા તમને સરળતાથી આવડશે. ધેટ મીન્સ કે સિદ્ધાંતના ભાગ સ્વરૂપે તમે યોગ્ય રીતે સમજાવી શકશો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ અહીંયા જ હું ફિનિશ કરતો નથી, પરંતુ આની સાથે હું સાંકળું છું 2 નાના ખાસિયતો ધરાવતા ભાગોને, એટલે કે ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વર્ણનાત્મકતા. પરંતુ એક ખાસ મર્યાદા કહું આ સિદ્ધાંતની, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મર્યાદા શું છે. તો મર્યાદા આ સિદ્ધાંતની છે, અને એ મર્યાદા એટલે શું, તો કે જ્યારે પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો, શું 2 શબ્દ બોલું છું, ઉદ્દીપકીય પ્રવર્ધકો અને બીજું બોલું છું ઉદ્દીપકીય વિષ. ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષની જો નામ પડતું હોય ને તો તે જગ્યા પર આ સિદ્ધાંત કોઈ પણ પ્રકારની એક્સપ્લેનેશન આપી શકતો નથી. ધેટ મીન્સ કે તે કોઈ પ્રકારની માહિતી આપીને સમજાવી શકતો નથી કે શા માટે પ્રવર્ધકો અથવા તો વિષની પ્રક્રિયા વિધિને કારણે પ્રવર્ધકોમાં શું થતું હતું, તો કે પ્રવર્ધકોની અંદર ચોક્કસ પ્રકારના પ્રક્રિયા વેગમાં વધુ વધારો થતો હતો. શું કામ, તો કે ઉદ્દીપકની સક્રિયતા ત્યાં વધુથી વધુ વધતી હતી. જ્યારે ઉદ્દીપકીય વિષનું કામ શું હતું, તો કે સરળતાથી આપણે જાણતા તે જ મુજબ તમારી પાસે રહેલા ઉદ્દીપકની સક્રિયતા ઘટાડતું હતું, કે જેને કારણે પ્રક્રિયાનો વેગમાં જે વધારો થવો જોઈતો હતો એ ન થતા વેગમાં ઘટાડો તે યોગ્ય રીતે નોંધાવતો હતો. તો આમ શું કામ થાય છે ને તે વસ્તુ અહીંયા આ સિદ્ધાંત દ્વારા કોઈ રીતે સમજાવી શકાતું નથી. આ સિદ્ધાંત તમને એ વસ્તુનું એક્સપ્લેનેશન આપી શકતું જ નથી. એટલા માટે આપણે આ ભાગને તમે યોગ્ય રીતે તેના એક ચોક્કસ પ્રકારની મર્યાદાના ભાગ સ્વરૂપે તમે વિચારી શકો છો, યોગ્ય રીતે સાંકળી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મેં વાત કરી તે મુજબ આગળના ભાગ સ્વરૂપે હું તમને દર્શાવવા જઈ રહ્યો છું સક્રિયતા અને વર્ણનાત્મકતા. ચાલો ફટાફટ સમજીએ 2 ભાગને, સક્રિયતા અને વર્ણનાત્મકતા. સમજીએ. નંબર 1 સક્રિયતા. હવે ઘન ઉદ્દીપકોની સક્રિયતા અને વર્ણનાત્મકતા વિશે બાબતને આપણે સમજવાની છે. નંબર 1 સમજીએ છીએ સક્રિયતાને. સક્રિયતા શું છે? સક્રિયતા, ચાલો હવે ઉદ્દીપકની સક્રિયતા વિશે જ્યારે પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખતી બાબત છે આ. એટલા માટે એમ બોલું છું કે રાસાયણિક અધિશોષણની પ્રબળતા જે રીતે હશે તે મુજબ તેની સક્રિયતા છે એમ છે. મતલબમાં તેનો આધાર કેના પર રહેલો છે? તેનો આધાર એટલે કે સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણ પર રહેલો છે. ઓકે, ચાલો સામાન્ય બાબત દ્વારા તમને એક્સપ્લેન કરું તેમ કહી શકું છું કે જો પ્રક્રિયકો ઉદ્દીપક પર, સાંભળજો ખાસ કરીને, જો પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષાતી હોય અથવા તો અધિશોષિત થવા જોતા હોય છે,
જેથી આપણે કહી શકીએ છીએ કે તે વધુ સક્રિય છે, વધુ સક્રિય હોય. હું શું બોલું છું ખાસ કરીને સમજાવું તો કે પ્રક્રિયકો અધિશોષણ પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષણ થાય તો જેને આપણે શું બોલીએ છીએ સક્રિય. ઓકે, મતલબ હું શું બોલું છું કે તમારી પાસે સક્રિયતાનું મૂલ્ય વધુ છે તો અને તો જ અધિશોષણ પ્રબળતાથી થશે. જો સક્રિયતા ઓછી હોય તો સ્વાભાવિક છે કે તેનું મૂલ્ય ઓછું જોવા મળે છે. તો વળી આપણે એમ કહી શકીએ છીએ કે તમારી પાસે જેટલી વધુ પ્રબળતા તેટલું વધુ અધિશોષણ. ઓકે ને, પ્રબળતાથી અધિશોષણ ન થતું હોય કે જેને આપણે કહી શકીએ છીએ કે તેઓ ગતિશીલ રહેતા નથી, અથવા એમ કહી શકાય કે પ્રક્રિયકના બીજા અણુઓને સપાટી પર સ્થાન ચોક્કસ રીતે મળતું ન હોવું. જેમ આપણે સિદ્ધાંતમાં સમજ્યા કે એક નિપજ બન્યા પછી તે નિપજ અલગ થઈ જાય છે અને ફરી એકવાર સ્થાન ત્યાં મળી જાય છે, પરંતુ કોઈ એવી સંપર્ક સપાટી તૈયાર થતી હોય કે નિપજ તેને તે જગ્યા પર સ્થિર થઈ જાય છે. વધુ જે ભાગ મળતો હોય, ખુલ્લો જે ભાગ નિપજ તરીકે કામકાજ કરવા માટે અથવા તેમ કહી શકાય કે ઉદ્દીપકની સંપર્ક સપાટી તરીકેનો તે ભાગ ખુલ્લો ન મળે તો સ્વાભાવિક ધોરણે આપણે કહી શકીએ છીએ કે તે ભાગ અહીંયા સ્થિર થઈ જતો હોય. હું એ જ વસ્તુને ફરી એકવાર એક્સપ્લેન કરી દઉં જે ફટાફટ તમને સમજ આપી શકે છે. જેમ કે હું એ જ કહું કે તમારી પાસે અહીંયા એઝ અ નિપજ તરીકે જે મળતો ભાગ જે છે એ કંઈક એ અને બી આ તરીકેનો હતો. ચાલો, આ એ અને બી જે છે યોગ્ય રીતે નિપજના ભાગ સ્વરૂપે તૈયાર થયા, પરંતુ તમારી પાસે જે સંપર્ક સપાટી ખુલ્લી થતી હોવી જોઈતી હતી, એટલે કે આ એ અને બી જે ભાગ છે તે છટકીને ચાલી જવા જતા હતા, પરંતુ તે જતા નથી. તે શું કરે છે તો કે અહીંયા ને અહીંયા સ્થિર થઈ જાય છે. મતલબમાં સંપર્ક સપાટી જે ખુલ્લી થવી જોઈતી હતી તે ખુલ્લી થતી નથી. ઓકે, એટલા માટે આપણે બોલીએ છીએ કે જે એટલી પ્રબળતાથી અધિશોષણ ન થવા જોઈએ જેથી તેઓ ગતિશીલ રહેતા ન હોય. ધેટ મીન્સ કે અહીંયા જે ભાગ તૈયાર થયો ને એ ચોક્કસ રીતે અધિશોષણની ક્રિયાવિધિ છે, પરંતુ એટલી પ્રબળતાથી થઈ ગયા છે અધિશોષણ કે તે છૂટા થવાની શક્યતામાં ઓછા થઈ ગયા. હવે અધિશોષણ થાય એ વસ્તુ યોગ્ય સમજવામાં ઓકે છે, પરંતુ અધિશોષણ થયા પછી તે ગતિશીલ હોવા જોઈએ કે જેને કારણે નિપજ તૈયાર થઈ ગયા હોય. એટલા તો એમ કહી શકાય એ અને બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી તે ગતિશીલ રીતે છૂટા થઈને ચાલ્યા જવા જોઈએ, પરંતુ તે ગતિશીલ રીતે જતા નથી. અને ગતિશીલ રીતે જતા નથી એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ત્યાં ચોક્કસ પ્રકારની સપાટી રૂંધાઈ જાય છે, ત્યાં ચોક્કસ પ્રકારની ઉદ્દીપકીય સપાટી ઓછી થવાને કારણે ઉદ્દીપકની અસર ઓછી થઈ જાય છે અને જે રીતે વેગ વધવો જોઈતો હતો તે રીતે વેગ વધતો નથી. સમજાયું તમને? તો આમ તમારી પાસે અધિશોષણનું મૂલ્ય યોગ્ય પ્રબળતાને આધારે ઓકે છે, થતું હોવું જોઈએ, પરંતુ જે પણ પ્રક્રિયક છે તે ગતિશીલ રીતે હોવો જોઈએ. મતલબમાં અધિશોષણની ક્રિયાવિધિ યોગ્ય પ્રબળતાને આધારે છે. જો પ્રબળતા વધી જાય, અધિશોષણનું મૂલ્ય જે છે યોગ્ય રીતે મોટી સંખ્યામાં અથવા તેમ કહી શકાય કે પ્રબળતાને આધારે વધી જતું હોય કે જેને કારણે આ પ્રક્રિયા કર્યા પછી પણ નિપજમાં રૂપાંતર પામ્યા પછી પણ તે છૂટો ન થતો હોય તો હું એમ જ કહીશ કે ત્યાં સક્રિયતા જે પણ છે તે ઘટી ગઈ છે. ક્લિયર? તો જ્યારે તમે યોગ્ય રીતે ઉદાહરણો દ્વારા સમજવા જાઓ તો આપણે એમ જ કહી શકીએ છીએ કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ફક્ત ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. ખાસ કરીને સમજો હાઇડ્રોજનેશન પ્રક્રિયાની વાત કરું તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ નંબર આવત કોષ્ટકની અંદર સમૂહ નંબર 5 થી 11ના ધાતુમય ભાગ પાસે રહેલો છે જે સક્રિયતા વધુ ધરાવે છે, અને એવી જ રીતે સમૂહ નંબર આ વધુ સક્રિયતાની ભાગને સ્વરૂપે છે. સક્રિયતા કેવી છે? વધુ છે. ઓકે, પરંતુ જો સમૂહ નંબર 7 અને 9ની વાત કરી દઉં, 7 થી 9ની વાત કરી દઉં તો 7 થી 9ના ભાગમાં જે પણ રહેલા ધાતુમય તત્વો છે તેની સક્રિયતા જે છે તે મહત્તમ છે. કેવી છે? મહત્તમ. 5 થી 11ની સક્રિયતા વધુ છે, પરંતુ એમાં પણ 7 થી 9 વાળા જે પણ તત્વો છે ત્યાં સક્રિયતા તમને વધારે એટલે કે મેક્સિમમ જોવા મળે છે. તેનું ખાસ એક્ઝામ્પલ જે છે તે 2H2 જે
જે ગેસિયસ ફોર્મની અંદર છે તમને જોવા મળશે. ત્યારબાદ એમ કહીશ કે તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે અને 2H2 ઉત્પન્ન થતા હોય છે. જે સિમ્પલ પ્રક્રિયા છે ત્યાં પ્લેટિનમ ઉદ્દીપકનો આપણે યુઝ કરીએ છીએ, અથવા તાવત કોષ્ટકના મોટાભાગના જે પણ ઉદ્દીપકો છે તે સમૂહ નંબર 7થી 9ની વચ્ચેના તમને જોવા મળશે. આ વસ્તુ કદાચ તમે બધાએ જોઈ જ હશે, સમજી જ હશે, કેમ કે કદાચ આ તથ્ય તમે જોવાની સાથે જ કદાચ વસ્તુ ઓબ્ઝર્વેશન મુજબ અથવા તો અલગ અલગ ઉદ્દીપકને ધ્યાનમાં લઈને વિચારી શકો છો. આ વાત તેની સક્રિયતાને ધ્યાનમાં લઈને આપણે કરી. ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ ભાગમાં સમજીએ તેના બીજા શબ્દને, એટલે કે બીજો શબ્દ શું છે? યસ, એ બીજો શબ્દ એટલે તેની વર્ણનાત્મકતા. ચાલો હવે સમજીએ બીજા શબ્દને, એટલે કે વર્ણનાત્મકતા. વિદ્યાર્થી મિત્રો, વર્ણનાત્મકતા શું છે તે વસ્તુને ક્લિયર કરું તો એ વસ્તુને ક્લિયર કરતાં એમ જ કહીશ કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે શું? તો કે કહી શકાય કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજ શક્ય છે. જરૂરી નથી કે A+B માંથી તમને C જ મળે. यहाँ કોઈ નિપજ તરીકે D પણ મળી શકે છે અને E પણ મળી શકે છે. હું એમ કહેવા માગું છું કે પ્રક્રિયકો સમાન હોવા છતાં પણ નિપજનું મૂલ્ય અલગ અલગ મળતું હોય તે શક્ય છે. એ આપણે આગલા ધોરણોના જેટલી પણ પ્રક્રિયાઓ સમજીએ છીએ, પ્રક્રિયાઓના અભ્યાસને સમજીએ છીએ, તેના પરથી બોલી જ શકીએ છીએ અને કહી શકીએ છીએ કે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજ જ્યારે પણ તમારું પોસિબલ હોય તેમાંથી આપણે કોઈ એક સ્પેસિફિક નિપજ જ જોઈએ છે. ખાસ કરીને સમજો, તમારી પાસે A+B છે, સમજો ખાસ કરીને A+B છે, તેમાંથી મને C પણ મળી શકે છે, તેમાંથી મને D પણ મળી શકે છે અને તેમાંથી મને E પણ મળી શકે છે. આ અલગ અલગ નિપજ બનવી પોસિબલ છે, પરંતુ અહીંયા કન્ડિશન અલગ અલગ હોઈ શકે છે અને કન્ડિશન અલગ અલગ છે તો અહીંયા તમને નિપજને એક ચોક્કસ મૂલ્ય હોય કે જ્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવી હોય અને એને માટે ચોક્કસ ક્ષમતા ધરાવતો જે પણ ઉદ્દીપકીય ભાગ છે તે ભાગ એટલે કે તેની વર્ણનાત્મકતા. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા પ્રક્રિયકોની સાપેક્ષમાં ખાસ કરીને સમજો, ફરી એકવાર બોલું છું કે ચોક્કસ સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકની વર્ણનાત્મકતા પણ જુદી જુદી હોય છે. તેનું એક એક્ઝામ્પલ આપી દઉં કે જેને કારણે તમે વધુ સરળતાથી સમજો. તો લખી શકાય કે તમારી પાસે CO કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ, જો આ બંને ગેસિયસ ફોર્મની અંદર રહેલા છે, પ્રક્રિયા કરશે એટલે તમને નિપજ તરીકે અલગ અલગ જવાબ મળતો હોઈ શકે છે. જો તેના ભાગ સ્વરૂપે હું નિકલ એટલે કે ઉદ્દીપક તરીકે હું નિકલ લઈ લઉં તો તમને નિપજ તરીકે મળવાનો છે મિથેન વાયુ પ્લસ H2O પાણી. જો હું પ્રક્રિયક એને તે જ રાખું છું, પરંતુ ચોક્કસ માત્રાની અંદર હું ઉદ્દીપકીય સ્વરૂપ બદલાવી દઉં, સ્ક્રીન પર દેખાતા ભાગ સ્વરૂપે હું ઉદ્દીપકને બદલી દઉં છું, Cu ZnO Cr2O3, ઓકે ને, ક્રોમેટ જે પણ તમારી પાસે તૈયાર થાય છે, ઝિંક ઓક્સાઇડ અને કોપરના ચોક્કસ પ્રકારના મિશ્રણનું એક ચોક્કસ ઉદ્દીપક લઉં છું, ત્યાં તમને નિપજ તરીકે મળશે CH3CH3OH, મતલબમાં મિથેનોલ. તો અહીંયા પ્રક્રિયક તેના તે જ છે, પરંતુ બદલાયું શું? તો કે બદલાય છે ઉદ્દીપક, તો બદલાય છે તેની નિપજ. જો ચોક્કસ પ્રકારનો ઉદ્દીપક તેની ચોક્કસ પ્રકારના નિપજ આપવા માટે સક્ષમ હોય છે, તો આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ચોક્કસ પ્રકારનો ઉદ્દીપક હોય તો એ ચોક્કસ પ્રકારની જ નિપજ આપી શકે છે. એટલા માટે આગળ આપણે વાત શું કરી હતી કે બધા પ્રક્રિયા માટે ઉદ્દીપક મળતા હોય એવા જરૂરી નથી, અને જો ઉદ્દીપક એક પ્રક્રિયા માટે હોય તો એ બીજી પ્રક્રિયા માટે એ જ ઉદ્દીપક મળતો હોય એ શક્ય નથી. મતલબમાં હું એમ કહું છું કે નિકલ એ ઉદ્દીપક તરીકે વાપર્યો છે, શું આ પ્રક્રિયા માટે નિકલ વપરાશે? ન વપરાઈ શકાય, કેમ કે તે વર્ણનાત્મકતા ન હોઈ શકે. જો અહીંયા નિકલ વાપરું ને તો કદાચ એ પ્રક્રિયામાં મને કોઈ અસર આપતો જ નહીં હોય. કેમ? તો કે ત્યાં તે ઉદ્દીપક તરીકે વર્તે એ જરૂરી નથી. ઓકે ને, તો પ્રક્રિયક જ્યારે પણ યોગ્ય રીતે
પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે, પરંતુ આ ઉદ્દીપક જે છે એ તને ચોક્કસ રીતે દિશા આપે છે અથવા તો દિશામાં લઈ જવાની ક્ષમતા દર્શાવતો હોય છે, જેને આપણે કહીએ છીએ વર્ણનાત્મકતા. તો આમ તમારી પાસે ઉદ્દીપકીય પ્રક્રિયાના સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મકતા જરૂરી છે, અથવા તમે કહી શકે કે વિશિષ્ટ પ્રકારની વર્ણનાત્મકતા હોવી જરૂરી છે સ્વભાવને આધારે. એટલે કે હું એમ જ કહેવા માગું છું કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય, પરંતુ એ જ ઉદ્દીપક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી હોય તે જરૂરી નથી. ક્લિયર? તો આ વિધાનને પણ ખાસ યાદ રાખજો. તો આમ તમારી પાસે બે શબ્દ તૈયાર થયા, એ હતા સક્રિયતા અને વર્ણનાત્મકતા. સક્રિયતા એવું સમજાવે છે કે અધિશોષણ થવું જોઈએ, પરંતુ અધિશોષણનું મૂલ્ય એટલું વધારે ન થવું જોઈએ કે જેને કારણે તે સંપર્ક સપાટીના સ્થાન પર જ જકડાઈ રહે, તે છૂટા ન થાય. જો છૂટા નહીં થાય તો તેની સક્રિયતા ઘટી જવાની છે. અને સાથે સાથે બીજા શબ્દને સમજ્યા તે છે વર્ણનાત્મકતા. અને વર્ણનાત્મકતા એવું સમજાવે છે કે ઉદ્દીપક એ જરૂરી નથી કે બધી વખતે સમાન હોય. એક ચોક્કસ પ્રકારની રિએક્શન માટે, એક ચોક્કસ પ્રકારની નિવજ માટે એક ચોક્કસ પ્રકારનો ઉદ્દીપક જ રહેલો હોય છે, અથવા તો ઉદ્દીપક જ હોય એ જરૂરી છે. તો આમ આ બે શબ્દને યોગ્ય રીતે સમજીને આજના સેશનની રહેલી આ બધી જ માહિતી મેં તમને આપી, જે ખાસ કરીને સિદ્ધાંતને આધારે સંકળાયેલી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાન આપીને સમજ્યા હશો તે મુજબ જ એક નાનો એવો કોન્સેપ્ટ હજી પણ બાકી છે આપણો, અને એ ભાગ એટલે કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, જેને આપણે નેક્સ્ટ સેશનના ભાગ સ્વરૂપે સમજીશું. પરંતુ નેક્સ્ટ સેશનના ભાગ સ્વરૂપે સમજવા માટે હું એમ જ કહીશ કે આકાર વર્ણનાત્મક માટેના વર્ણનાત્મક શબ્દને ખાસ યાદ રાખજો. પરંતુ જીઓલાઇટવાળો જે પણ ભાગ છે, પોર્શન છે, એકદમ નાનો અને સરળ છે, જે સમજવામાં પણ તમને યોગ્ય રીતે ઝડપથી સમજાઈ જશે તેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશનની અંદર જીઓલાઇટના ભાગ સાથે, અને ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજવા માટે. તો આ સેશનમાં બસ એટલું જ. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.